ગુજરાતમાં યુવાધનને બરબાદ કરવાના ષડયંત્રનો તાપી સોનગઢ પોલીસે મોટો પર્દાફાશ કર્યો છે। ઓડિશાથી કોલસાની આડમાં ટ્રકની કેબિનમાં ગુપ્ત ચોરખાનું બનાવીને લાવવામાં આવતો 12 લાખ રૂપિયાથી વધુની કિંમતનો 82.890 કિલોગ્રામ ગાંજાનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો છે। આ રેડ માત્ર એક નશીલા પદાર્થની હેરાફેરી નથી, પરંતુ ગુજરાતમાં ફેલાયેલા ડ્રગ્સના મોટા નેટવર્કની પોલ ખુલી ગઈ છે। તાપી સોનગઢ પોલીસે 42 લાખથી વધુનો 85.890 કિલોગ્રામ ગાંજાનો જથ્થો પકડી પાડ્યો। ટ્રકની કેબિનમાં છુપાવી લેવાતા ગાંજાના જથ્થા સાથે સોનગઢના સ્થાનિક 3 આરોપીઓ પણ પકડાયા, જ્યારે અન્ય 2 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા। સોનગઢનો ટ્રક માલિક ઓડિશાથી કોલસાની આડમાં લાવતો જથ્થો બાતમીના આધારે પોલીસે પકડી પાડ્યો હતો। પકડાયેલા આરોપીઓમાં સોનગઢ અલીફનગરનો સોહિલ ચારકોદીન શેખ, એનો ભાઈ સોએબ શેખ, જાફર જલીલ ખાન મણિયાર, જ્યારે અકીલ નાસિર શેખ પઠાણ રહે મીઠી ખાડી સુરત મૂળ રહેવાસી સોનગઢ તથા આદિલ સોએબ શેખ રહે બલેશ્વર પલસાણા મૂળ રહે ઇસ્લામપુરા સોનગઢને વોન્ટેડ જાહેર કરાયો હતો। હવે સવાલ એ ઊભો થાય છે કે આ જથ્થો પકડાયેલો ભલે પહેલીવાર છે, પણ આ રીતે આરોપીઓ અગાઉ ગુજરાતમાં કેટલો જથ્થો ઠાલવી ચૂક્યા છે? આ જથ્થો કોની પાસે લાવવામાં આવ્યો અને કોને પહોંચાડવામાં આવતો હતો? તાપી અને અન્ય જિલ્લાઓમાં ગાંજો છૂટક વેચનાર કોણ? ગુજરાત સરકાર શ્રી દ્વારા હાથ ધરવામાં આવેલ નશામુક્ત ગુજરાત અભિયાન તથા રેન્જ આઈજીપી શ્રી પ્રેમવીરસિંહ સાહેબ અને તાપી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી જસુભાઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ તાપી જિલ્લા પોલીસ દ્વારા નશીલા પદાર્થોનું વેચાણ અને હેરાફેરી અને સપ્લાય એની વિરુદ્ધમાં સઘન કામગીરી હાથ ધરવામાં આવેલી છે। તેના ભાગરૂપે સોનગઢ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી ઢોલાને મળેલી અંગત બાતમીના આધારે ટીમ સોનગઢ દ્વારા તારીખ 9 ઓગસ્ટના રોજ એનડીપીએસનો એક ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે। જેની વિગત જોઈએ તો સોનગઢ આરટીઓ પાસે ટ્રકમાં કોલસાની આડમાં એક ગુપ્ત ખાનું બનાવેલું અને તેમાં 85 કિલો ગાંજો, જેની કિંમત 42 લાખ રૂપિયા અને ટોટલ મુદ્દામાં જે છે 64 લાખ રૂપિયાનો પકડવામાં આવેલ છે। જેમાં આરોપી જોઈએ તો સોહિલ ચિરાગુદ્દીન ઉર્ફે ચિરાગભાઈ શેખ, સોએબ નવાબ ચિરાગુદ્દીન ઉર્ફે ચિરાગભાઈ શેખ અને જાફર ખાન જલીલ ખાન મણિયાર એ ત્રણેય સોનગઢના આરોપીઓને પકડવામાં આવેલ છે અને અકીલ નાસિરભાઈ પઠાણ અને આદિલ સોહેલ શેખ જે વોન્ટેડ જાહેર કરવામાં આવેલ છે। આ જથ્થો જે છે એ ઓરિસ્સાથી સોનગઢ લાવવામાં આવી રહ્યો હતો। સર, શેની આડમાં લાવવામાં આવી રહ્યો હતો? તેઓએ ટ્રકમાં એક ગુપ્ત ખાનું બનાવેલું હતું અને તેની પર કોલસો જે છે કોલસાની આડમાં લાવતા હતા। સર, ટ્રાન્સપોર્ટરની કોઈ ભૂમિકામાં એ આરોપી છે, તો એ અગાઉ પણ આવો કંઈ ખેપ મારી રહ્યું કંઈક, જેની તપાસ હાલ ચાલુ છે। સર, આજે આરોપીઓ પકડાયા છે તમામ ક્યાંના રહેવાસી છે? તેમાં મોટાભાગના આરોપીઓ જે છે પ્રોપર સોનગઢના છે। સર, લોકોનો કોઈનો કોઈ ગુનાહિત ઇતિહાસ ખરો આગળ? હાલ એની તપાસ કરી રહ્યા છે। સર, પહેલાં એક એમડી ડ્રગ્સ પહેલીવાર પકડાયો સોનગઢમાં, અને અત્યારે આટલા મોટા પ્રમાણમાં ગાંજાનો જથ્થો પકડાયો, એને લઈને પોલીસ હવે કઈ દિશામાં કાર્યવાહી કરશે? આવા કોઈ પણ પ્રકારે જે બાતમી મળશે તો અમે ચોક્કસ એમાં કેસ કરીશું અને તમામને આ તબક્કે હું એ પણ કહેવા માગું છું કે આપની પાસે કોઈ પણ આવી સૂચના હોય તો પોલીસ ચોક્કસ એ બાબતે કાર્યવાહી કરશે।